कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय राधे राधे। गोविंद राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय 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 राधे। गोविंद राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। राधे राधे राधे। राधे राधे राधे। बोलो श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। राधे राधे जय जय राधे। મહેશભાઈ બધાનો જય હો। ઈલાબેન પણ સાથે જોડાય। ઈલાબેન આવી જાઓ। શ્રી રાધે
राधे जय जय राधे श्री राधे जय जय राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 ओ राधे 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 ओ राधे 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 बोलो श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे જયેશ ભાઈ આવો લાભજો जय 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 राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे हाँ भारती भाभी આવી જાઓ गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 हो राधे 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 बोलो श्री राधे जय जय राधे श्री राधे जय जय हाँ, घोषणा करो। राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद हाँ गोसाई बापू हाँ भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे बोलो श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 हो राधे 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 हो राधे 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 बोलो श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भज मन श्री 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 राधे भज मन श्री राधे भज मन श्री राधे ओ भज मन श्री राधे 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 भज मन
વામન થઈને આવ્યા છે. વામન બની પધાર્યા છે. આ બાજુ ભૃગુ કચ્છની અંદર યજ્ઞ નો આરંભ છે. ભગવાન વિષ્ણુ ભૃગુ કચ્છની અંદર બલિ છે સોમ યજ્ઞ આરંભ કરે છે. ઋષિ કુમારો સ્વાહા સ્વાહાના નાદ સાથે યજ્ઞ આરંભ થઈ ચૂક્યો છે. ભગવાન વામનજી શ્વેત છત્ર શિર પર ધર્યું છે. કમંડલ હાથની અંદર છે. મૃગચર્મ કાકમાં છે. ત્રિપુંડ 16 જગ્યાએ ભસ્મને ધારણ કરી છે. જાણે બાર સૂર્ય આ ધૂળ ધરતી ઉપર પ્રાગટ્ય થયું હોય એવું દ્રશ્ય સર્જાણું છે. બલિના યજ્ઞની અંદર અનેક ઋષિ મુનિઓ અનેક બ્રાહ્મણો છે એ ભિક્ષા માટે આવ્યા છે. અને સાહેબ જેવા જ વામનજીનો પ્રવેશ થયો જેમ સૂર્યનો ઉદય થાય અને નક્ષત્રો ઝાંખા પડી જાય એમ વામનજીના પ્રવેશ થવાથી બધા જ બ્રાહ્મણોનું તેજ છે એ નિસ્તેજ બની ગયું. અને હજારોની સંખ્યામાં દૃષ્ટિ કરીએ તો માત્ર ને માત્ર વામન તરફ લોકોની દૃષ્ટિ છે આકર્ષાય છે. બલિ રાજા પાસે બલિ પાસે ગયા છે એક દૂત. મહારાજ બલિ કી જય હો, આપની વચ્ચે એક બાળક આવ્યા છે, બ્રાહ્મણ છે. પણ જેમ સૂર્યનો ઉદય થાય નક્ષત્રો ઝાંખા પડી જાય એવું દિવ્ય તેજ આ બાળકમાં છે. સ્વામી દર્શન કરવા જેવું છે, આ પધારો. યજ્ઞને થોભાવ્યો છે અને બલિ જ્યાં દાન પ્રક્રિયાનો આરંભ છે એ સ્થાનની અંદર આવે છે. જ્યાં બાળકના દર્શન કર્યા વામનજીને વંદન કરે છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ્ય હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય વયમ. બલિ નજીક ગયા છે. હે ભૂદેવ, આપના ચરણોમાં વંદન. ધન્ય ને ઘડી ને ધન્ય ભાગ્ય કે આજ મારા આંગણે આપ જેવા સંતો પધાર્યા છે. હું ધન્ય બન્યો. હે ભૂદેવ, આજ તમે માગો ને એ આપવા માટે હું તૈયાર છું. આજ માગો એ આપવા માટે તૈયાર છું. બોલો શું જોઈએ છે? વામનજી મહારાજે વખાણનો આરંભ કર્યો. અરે વિરોચન જેવો કોઈ જ્ઞાની થયો નથી. અને આપ તો પ્રહલાદના વંશમાં પ્રાગટ્ય થયું હોય એની દાનવીરતા વિશે કરવું શું, કેવું શું? વિચાર કર્યો તો આની ઉંમર તો નાની છે, પણ આ તો મારા દાદાને ઓળખે છે ને એના દાદાને ઓળખે છે. ભગવાને મનથી કીધું કે દાદા એના દાદા એના દાદા ને એનો દાદો હું છું. માગો શું જોઈએ છે? કોઈ રાજકુરી સાથે લગ્ન કરાવવા હોય તો લગ્ન કરાવી આપો. હીરા માણેક મોતી રત્નો માગો. ભગવાન વામનજી કહે છે કે હું તો સંતોષી બ્રાહ્મણ છું, આવું કઈ મારે જોતું નથી. આજે સવારે સંધ્યામાં બેઠો
જમીનનો માલિક છે એ મારી પાસે આવ્યા અને કીધું કે આ સ્થાન છે એનો માલિક હું છું, આ સ્થાનેથી ઊભો થઈને અન્ય જગ્યાએ સંધ્યા કર. હે મહારાજ, જો કાંઈ આપવું હોય ને તો બસ 3 ડગલા ભૂમિ આપો. વિચાર કરો, ઓહો, આ બ્રાહ્મણોને તો માગતાય ન આવડ્યું. અરે ભૂદેવ, હજી કઈ વિચાર બદલાવ હોય તો બદલાવી લ્યો, બીજું કઈ માગી લ્યો. કે નહીં, હું તો સંતોષી બ્રાહ્મણ છું, 2.5 જગલા જમીન ખાલી આપો. કયો તમારા ગુરુદેવને કરાવે સંકલ્પ. પેલો હક તમારા ગોર ભૂદેવનો છે. જો ઈ ન કરાવે તો મને પણ આવડે છે, હું કરાવી દઉં. શુક્રાચાર્ય વિચાર કરે છે કે નક્કી ડાળમાં કઈક કાળું છે. આટલું બધું બાળક નાનું ને આટલું તેજ, નક્કી કઈક રહસ્ય છુપાયેલું છે. આ કોઈ કપટ કરવા તો આવ્યું નથી ને. શુક્રાચાર્ય દ્રષ્ટિ બંધ કરીને જોવે છે કે ઓહો, આ તો જગતનો દાતા, સાક્ષાત વિષ્ણુ, જગતનું ભરણ પોષણ કરનાર આજ બલિ પાસે માગવા માટે આવ્યો છે. બલિનું બાવડું પકડું, એક પણ જાતનું દાન આપણે દેવાનું નથી. અરે ગુરુદેવ, દાનનું વચન આપ્યા પછી હવે જો પાછો હટું ને તો નર્ક લોકની પ્રાપ્તિ થાય. ગુરુ ના પાડે છે. શિષ્ય કહે છે કોઈ પણ હવે તો મારું સર્વસ્વ લૂંટાઈ જાય તો પણ મારા વચનથી ન ફરું. ગુરુ શિષ્ય વચ્ચે થયો ઝઘડો. અને આ બાજુ વામનજી કહે છે કે લો, હું તમને જલથી સંકલ્પ કરાવું. કમંડલ ત્રાસું કરે છે પણ જલ નીકળતું નથી. ભગવાને દ્રષ્ટિ બંધ કરીને જોયું કે ઓહો, આ તો શુક્રાચાર્ય ઓલા જળના નાળચામાં બેસી ગયા. વિચાર કર્યો જળ નીકળશે તો સંકલ્પ કરાવશે ને. ભગવાન વિષ્ણુદેવે વામનજીએ એક ડાભડાની દર્ભની સળી લઈ અને નાળચામાં પધરાવી. 1-2 વખત પધરાવી ને રુધિરની ધારાઓ થવા લાગી. એકાક્ષી શુક્રાચાર્ય, એ કાંઈક શુક્રાચાર્યની ગઈ. ગિરિરાજ ધરણ કી જય. વિચાર કર્યો કે આમાં જો જાજુ બહુ રેવાય નહીં, એ કાંઈક કેમેરાનો ધંધો થઈ શકે. 2 જાય તો ધંધા વગર ના થાય. શુક્રાચાર્ય પણ ત્યાંથી બહાર થયા, હાથમાં જળ આપ્યું છે. વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાન સત્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાર્થે શ્રી શ્વેતવારા કલ્પે અશ્વમેઘ યજ્ઞ નિમિતાંગ ભૂતમ વિશ્વજીત યજ્ઞ નિમિતાંગ ભૂતમ ત્રિડગ ભૂમિદાનમ ચ કરીશે. જલ જવું છોડ્યું એ જ સમયે ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપને ધારણ કર્યું છે. ભૂલોક, ભુવનલોક, સ્વર્ગલોક, માર્ગલોક, જન્મલોક અને તપલોક ને સત્યલોકે મસ્તક પહોંચાડ્યું છે. વામનજી એક ડગલું જમીન ઉપર માપવાનો આરંભ કરે છે. અહીંયા પણ વામનજી છે એ 3 ડગલા માપે છે. દેખો, 1 ડગમાં 2 ડગ અને 2.5 ડગલામાં સાહેબ આખી પૃથ્વી છે ને એ મપાઈ ગઈ છે. હે બલી, 3 ડગલાનો સંકલ્પ છે, બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકું? અને એ જ સમયે ત્રીજું ડગલું વામનજીએ બલિના મસ્તક ઉપર મૂક્યું છે.
કે આ શરીર ઉપર પણ મારો અધિકાર છે, આપ મારા મસ્તક ઉપર તૃતીય ડગ ભરાવો. અનન્ય ચરિત્ર. આંખમાંથી અશ્રુની ધારા વહે છે બલીને. એ પ્રભુ, હું તો ભાગ્યશાળી છું કે આખા જગતનો દાતાર મારી પાસે ભિક્ષા માંગવા માટે આવ્યો છે. બસ હવે જન્મ મરણના સંસાર રૂપી ચક્રમાંથી મુક્ત થઈશ. વામનજી કહે છે કે બલી, તારી ભક્તિથી પ્રસન્ન છું, માગે શું જોઈએ છે? તો કે સ્વર્ગ લોક આપો. તો કે અત્યારે તો સ્વર્ગ લોકને હરવા માટે તો આવ્યો છું, પણ જ્યારે અષ્ટમ મન્વંતરનો આરંભ થશે, આઠમા મનુનો આરંભ થશે, ત્યારે તમને સ્વર્ગ લોકનો રાજા બનાવીશ. ત્યાં સુધી તમને પાતાળનું રાજ્ય સોંપું છું. અને મહાદેવે પોતાની લટ છોડી છે. ડાબી બાજુથી જમણી બાજુ ને જમણી બાજુથી ડાબી બાજુ કૈલાસ પર્વતની કૈલાસની અંદર તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. શૈલ શૃંગ સમ વિશાળ અલાપ નિરંજન शैल शृंग सम विशाल जटाजूट चंद्रभाल गंग गीत रंगनाथ विमल नीर गाजे. लोचन ते लाल लाल चंदन सी गौरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रकटी वर्षाजे. एक तरा 20,000 फटिकपाल रुद्रपाल हरदयाल राजे. डम 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 ए पप 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 ए डम 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 डमरुबाज नाथ वेद सुजात शंकर महाराज याद. तांडव नाचे रे धीरे भोले महाराज याद. तांडव नाचे रे धीरे शिवजी महाराज याद. तांडव नाचे हिटकट ढीला कारगत मदन त्रिशूल से आगार रोके शंकर महाराज. तांडव नाच रे धीरे भोले महाराज. तांडव नाच रे धीरे शंकर महाराज आज. तांडव नाच महादेव.
कंठ भुज विशाल वहे भंग जटा माल रुंड माल राजे दादिला 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 धड़कन दा दादिला दादिला धड़कन दा वादक मधुर सीता सरस्वती सुरता जय डम 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 पम 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 ए डम 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 बाज नाथ वैद पंचु जात शंकर महाराज या तांडव नाचे रे भोले महाराज या तांडव नाचे रे शिवजी महाराज या तांडव नाचे निलिप निर्जनी लोलवी जिमल्लवी विराजमान मूर्धनी धग 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 ज्वलल लाटपट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणम मम किशोर चंद्रशेखर रति प्रतीक्षणम मम समान कोई दाता नहीं अनभिमान विदारण लजिया मोरी राख जो शिव नंदी के सवा शिव नंदी के करे से शिवजी तांडवा आज्ञाओं से ले वो रुचि राज चारणों नंदी चढ़ावे करे से शिवजी तांड आज्ञाओं से ले वो रुचि राज चारणों नंदी चढ़ावे आज करे से चरण जीव ने भजो जीव जी रात भवाने भजो जीव जी रात जीव ने भजो जीव जी रात हे भोला ने तमे भजो जीव जी रात जीव ने भजो जीव जी रात भोला ने तमे भजो जीव पार्वती पतये हर हर महादेव राजा परीक्षित પૃથુ શ્રવાને ત્યાં અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં સાક્ષાત રામચંદ્રનું પ્રાગટ્ય થયું. રાજા પરીક્ષિત કહે છે ભગવાન શ્રી રામચંદ્ર ની દિવ્ય કથા મને કહો.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, અવધપુરી રઘુકુલ મનિરાવું, અવધપુરી રઘુકુલ મનિરાવું, અવધપુરી રઘુકુલ મનિરાવું, અવધપુરી રઘુકુલ મનિરાવું, વેદ વિદિત દશરથ નાવું, વેદ વિદિત દશરથ નાવું, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, અવધપુરી રઘુકુલ મનિરાવું. અવધપુરી હે રાજા, અયોધ્યાનો રાજા રઘુકુલ મણિ, નામ છે દશરથ, ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે ને મતિમાં સારંગ પાણી છે. 3 પત્ની છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યા છે ધર્મ પત્ની છે અને સુમિત્રા ને કૈકેયી ભોગ પત્ની છે. પતિવ્રતા છે, પતિને અનુકૂળ છે, પતિમાં દ્રઢ પ્રેમ અને હરિચરણારવિંદમાં ભક્તિ વાળી છે. એક બાર ભૂપતિ મન માજી, એક બાર ભૂપતિ મન માહી, ભઈ ગલાની મોરે સુતનાઈ, ભઈ ગલાની મોરે સુતનાઈ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા ખીન મને બેઠા છે, સતા છે, સંપત્તિ છે, સર્વ છે, બસ એક સંતાન પ્રાપ્તિનો ભાવ છે, શેર માટેની ખોટ છે. બધા જ ઉપાયો કરી ચૂક્યા છે, હવે કરવું શું? જ્યારે જ્યારે દુઃખ પડે ને, ગરીબી લોકોની સામે ન ગાવી, લોકોની સામે ગરીબી ગાશો ને તો હાંસી ઉડાડશે. ગરીબી છે ને ગુરુ સાથે ગાવી તો કઈક ઉપાય મળશે. ગુરુ ગ્રહ ગયું તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગયું તુરત મહિપાલા, ચરણ લાગી કર વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યા છે. બાપજી, આપની કૃપાથી સર્વ વાતે સુખી છું, પણ એક વાતનું દુઃખ છે. સંતાન પ્રાપ્તિનો ભાવ છે. વશિષ્ઠ કહે છે કે આપ પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ કરો. પુત્ર કામેષ્ટિથી એક નહીં, હે દશરથ, 4 પુત્રોની પ્રાપ્તિ થશે. ધરવું ધીર ધરું, ધરવું ધીર હો યહી સુત ચારી,
धरहु धीर हो यही श्रुत सारी त्रिभुवन विदित भगत भयहारी मन विदित भगत भयहारी शंकर सिंह वशिष्ठ बोलावा श्री ऋषि वशिष्ठ बोला પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ કર્યો છે સ્વાહા સ્વાહા સ્વાહાના નાદ સાથે યજ્ઞનો આરંભ થઈ ચૂક્યો છે અને એ જ સમયે પૂર્ણ ફળ અગ્નિમાં જેવું સમર્પિત કર્યું સાક્ષાત યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય થયું યજ્ઞ નારાયણ દેવકી ચરુનો પ્રસાદ લીધો છે હાથમાં હે દશરથ આપના પત્નીને પ્રસાદ ખવડાવજો અવશ્ય આપને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે ભાગવત કે રામાયણમાં તો નથી પણ ક્યાંક ક્યાંક જગ્યાએ લખેલું છે કે આ ચરુનો પ્રસાદ જ્યાં દશરથ મુનિ લઈને જાય છે આકાશમાંથી એક સમડી આવી આકાશમાંથી સમડી આ ચરુનો પ્રસાદ થોડો લઈ અને જ્યાં માં ભગવતી અંજની તપ કરે છે એમના હસ્તની અંદર સમર્પિત કર્યો આ પ્રસાદ ગ્રહણ કરવાની સાથે માં અંજનીના ઉદરમાં એક દિવ્ય તેજ બિરાજમાન થયું ભગવાનનો ભક્ત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભગવાન પેલા પધારે મંગલ ભવનય મંગલ હારી મંગલ ભવનય મંગલ દ્રવ ગુસુ દશરથ યજીર બિહારી પ્રવહુ દશરથ બિહારી જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કર ગુરુદેવ કી નાઈ કૃપા કરાઈ ગુરુદેવ કી નાઈ કવન સો કાજ કઠિન જગમાહી પવન સમાજ કઠિન જગમાઈ જો નહીં હોય તાત તુમ પાઈ જો નહીં હોય અને એ જ સમયે માંજરીના ઉદરમાંથી સાહેબ કાષ્ઠમાંથી જે અગ્નિ પ્રગટે સાક્ષાત ભગવાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી વધાવે છે બોલ્ય શ્રી હનુમાનજી મહારાજ કી શિવાજી વાળા દાદાની શિવાજી વાળા હનુમાનજી મહારાજ કી સાક્ષાત ભગવાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું આ બાજુ પ્રસાદ લઈ એક ભાગમાં કૌશલ્યાને સમર્પિત કર્યો છે એક ભાગ સુમિત્રાને વધેલો જે બે ભાગ હતા એ હસ્તમાંથી કઈ કઈને સમર્પિત કર્યો જ્યારથી પ્રસાદ માના ઉદરમાં મુખારવિંદમાં પધરાયો છે દિવ્ય તેજ માના ઉદરમાં સમર્પિત થયું દિવસે ને દિવસે માનું તેજ છે વધવાનું એહી વિધિ ગર્ભ સહિત સબ નારી શ્રી રામ જય રામ જય જય રામ ભઈ હૃદય હર્ષિત સુખ ભારી
જાદિન તે હરી ગર્ભહિયાઈ સકલ લોક સુખ સંપત્તિ છાય. જ્યારથી માના ઉદરની અંદર ભગવાનનું તેજ પધાર્યું છે ત્યારથી જ દિવ્ય તેજ છે માનું વધવા લાગ્યું છે. પ્રભુની આગમનની સૌ કોઈ તૈયારી કરવા લાગ્યા છે. રઘુવીરની આગમનનો ઇંતજાર છે. સ્વાગત માટે પ્રકૃતિ પણ જાણે તૈયાર થઈ ચૂકી છે. અવધવાસીઓ પણ મંગલ સુકન થવા લાગ્યા. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे रात आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे रात आएंगे. ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. ओ राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. ओ राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. ये दीप जला के दिवाली में मनाऊंगी. दीप जला के दीपावली में मनाऊंगी. ये मेरी जिंदगी के सारे पाप मिट जाएंगे राम आएंगे. ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. ओ राम झूलेंगे तो पालना झुलाऊंगी. ये मीठे मीठे तो भजन सुनाऊंगी. ये मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे. ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम. જ્યારથી ભગવતી માના અંશની અંદર ઠાકોરજી પધાર્યા છે, દિવ્ય અંશ માના ઉદરમાં સમર્પિત થયો છે, એ જ સમયે માનું તેજ છે વધવા લાગ્યું છે. અવધવાસીઓ પૃથ્વીમાં ખાડો ખોદે, હજી રામચંદ્રને બહુ વાર છે, એટલે થોડીક વાર હું કહું ત્યાં સુધી લઈ આવતા નહીં, કારણ કે અમારા શ્રોતાઓને છે ને કથા કરતા પાત્રોમાં વધારે ઇન્ટરેસ્ટ છે થોડો, એટલે થોડીક વાર હું કહું ત્યાં સુધી ન લઈ આવતા. આપણું મન છે ને બહુ હલકું છે. એક સામાન્ય કઈ નાની બાબત અહીંયા થઈ હોય ને તો સીધું ડાયવર્ટ થઈને ત્યાં વયો જાય. જો એક ક્ષણ જો મન સ્થિર રહી ને તો સીધી જ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય. પણ મન છે ને વાંદરા જેવું છે,
સતત ઘૂમા કરે. માટે જે ધ્યાન કેન્દ્રિત માટે મૂર્તિ પૂજા છે ને એ ધ્યાન કેન્દ્રિત માટે જ આપી છે કે બહુ ભટકે નહીં, કે અહીંયા સ્થિર થઈ જાય. અવધવાસીઓને મંગલ સુકન થવા લાગ્યા છે, સરીઓ વહેવડાવા લાગી છે. અયોધ્યામાં લોકો ખાડો ખોદે, હીરા માણેક મોતી રત્નો નીકળવા લાગ્યા છે. મારે કિનારે આવીને કોક ગેડી દડે રમે, રાજમહેલની દિવાલો ઝંકે છે કે અમારા ટેકો લઈ કોક ચાલતા શીખે. દિવસો વીતવા લાગ્યા. કારતક પછી કયો મહિનો આવે? એમ ધીમે ધીમે નહીં, બે હાથ ઊંચા કરીને જોરથી કારતક. પછી હજી અવાજ થોડોક વધારે, ફાગણ અને ચૈત્ર માસ આવી ચૂક્યો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવા કાલ લોક વિશ્રામા. ચૈત્ર માસ શુક્લ પક્ષ એકમ. પછી જો ભગવાન રામચંદ્ર એમને નહીં આવે, થોડીક વાર તો અવાજ કરવો જ પડશે. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નોમ આવી ચૂકી છે. મધુમાસ પુનિતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવન કાલ લોક વિશ્રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ સવાર પડ્યું, 7 વાગ્યા, 8, 9, 10, 11, 11:30 અને પોણા 12 અને બરોબર 12 માં 5 મિનિટની વાર છે. હે શીતલમાંડ સુર વિમલ ભાવ, હર્ષિત સુર સંગ સંગ ગાવ. હે શીતલ મન સુરભી બહુ જાગું, હર્ષિત સુર સંકન મન જાગું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. દેવતાઓ ટોપલા પુષ્પના ભરી ભરીને વિમાનો છે અવધ તરફ આવવા લાગ્યા છે. પૃથ્વીમાં ખાડો ખોદવામાં આવે, અયોધ્યામાં હીરા માણેક મોતી રત્નો નીકળવા લાગ્યા છે. મંદિરમાં દેવતાઓના દર્શન કરો તો આંખમાંથી દડ દડ કરતા હરખના આંસુ દેવતાઓની આંખમાં છે. સ્વર્ગની અપ્સરાઓ થઈ થઈ
ગાવા લાગ્યા. ઋષિ મુનિઓ વેદ મંત્રોની સ્તુતિ કરે છે. હરિ ઓમ શાસ્ત્ર શ્રીકા પુરુષ સંતાક્ષ શાસ્ત્રવાદ સબુ મિઘુ સર્વનસ્વત વાદ્યતે શરસાંગુલમમાં પુરુષ એવેદ ખુસર્વન જદમુદમ દૃશ્યમામ્ય મુદામ સંતો શેષાનો જનન પ્રેરણા તિલો હતી. અને ચારે બાજુ જય હો નો નાદ થવા લાગ્યો. અગ્નિકુંડમાં અગ્નિ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં નૈઋતિ, પશ્ચિમમાં વરુણ, વાયુવ્યમાં વાયુ, ઉત્તરમાં કુબેર, ઈશાન ખૂણામાં ઈશ્વર. એક એક પૃથ્વીનો છેડો ચાલી અને બિરાજમાન થયા છે. વૈકુંઠના નાથ વિષ્ણુદેવે પોતાનો અંશ માં કૌશલ્યાના ઉદરમાં સમર્પિત કર્યો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ અને બરોબર સૂર્ય છે ને મધ્ય મસ્તક પર આવ્યો છે. અભિજીત નક્ષત્રની અંદર માં કૌશલ્યાના ઉદરમાંથી સજ્જમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ 12 સૂર્યનું તેજ આ પૃથ્વી ઉપર રામચંદ્ર સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પ ચોખાની વૃષ્ટિ કરી ભગવાન રામચંદ્રને બનાવે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. સાક્ષાત પૃથ્વી ઉપર ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું. સમાચાર મળતા જ આખા અવધમાં આનંદ થયો છે. એક જ નાદ એ અવધ મેં આનંદ ભયો, જય રમૈયા રામ કી, અવધ મેં આનંદ ભયો, રમૈયા રામ કી. હવે રામચંદ્ર, લક્ષ્મણજી, સીતાદેવી જે પાત્રો છે એ અહીંયા પધારે. ભયો જય રમૈયા રામ કી, યવત મેં આનંદ ભયો જય રઘુવીર રામ, જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી, જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી, જય રઘુવીર રામ કી જય, હનુમાન કી. હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, યવત મેં આનંદ ભયો હનુમાન કે. હે જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કે. જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ હે, કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ હે, કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. યમદ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. યમદ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી. જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી, જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી. જય રઘુવીર રામ કી જય, બોલો હનુમાન કી. હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ